નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટનું જે અગ્નિકાંડ થયું એ જગ્યા પર તો આગ બુઝી ગઈ છે, પણ પરિવારના દિલમાં હજુ બી આગ બુઝાઈ નથી। જે આ દર્શક મિત્રો, ઘણા માસૂમ બાળકનું ભોગ લેવામાં આવ્યું। આટલું મોટું કાંડ હવે ગુજરાતમાં એક નહીં ઘણા એવા કાંડ છે કે ફક્ત ને ફક્ત તપાસની વાત થાય છે, મોટા લોકોને છોડવામાં નથી આવે। આવી વાતો સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। આ મુદ્દાને લઈને, આ રાજકોટની જે અગ્નિકાંડની જે ઘટના થઈ, આ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ છે, લખન દરબાર છે અને ઇકબાલભાઈ બી આપણી સાથે જોડાવાના છે, અબ્દુલભાઈ બી આપણી સાથે જોડાવાના છે। દર્શક મિત્રો, સવાલ એ ઊભો થાય છે કે સરકાર ફક્ત અત્યારે વાતો કરી રહી છે, કોઈ પણ પ્રકારનું એક્શન લેવાતું નથી। બાબુ, શું કહેશો? ઘણા માસૂમ લોકો આપણા ત્યાંથી જતા રહ્યા। ગુજરાતમાં મોરબી હોય, હરની બોટકાંડ હોય, તક્ષશિલા હોય, બસ ફક્ત કહેવામાં આવે છે કે તપાસ કરવામાં આવે છે, એસઆઈટીની ટીમ બેસાડી દેવામાં આવી, અધિકારીઓ કામે લાગી ગયા। હવે લોકો ફાયરના પેલા ચેક કરવા જઈ રહ્યા છે। જ્યારે આગ લાગી જાય ત્યારે કેમ ચેક કરવામાં નહીં આવતું? ગોળા છટકી ગયા પછી તબેલાને તાળું, આ કહેવત એ લોકો માટે ફિટ થઈ છે। કોમન પેટર્ન કૌશલભાઈ, આવી 11થી 12 ઘટનાઓ છેલ્લા વર્ષોમાં ઘટિત થઈ છે। એ લોકોનો પેટર્ન ડાયલોગ છે, કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે, એસઆઈટીની રચના કરી દીધી છે અને સસ્પેન્ડ કરી દીધા છે। હું આપના માધ્યમથી એક વસ્તુ પૂછવા માંગુ છું, કેટલા સસ્પેન્સ અધિકારીઓ અત્યારે ઘરે બેઠા છે જોઈ લો। 6 મહિનામાં એને એની કારદર્દી એટલે કે એની જે ગુણવત્તા છે એના કરતાં સારું પદ આપવામાં આવે છે, એને સારી જગ્યા ફાળવવામાં આવે છે। અને આપને કહેતા મને ઘણું દુઃખ થાય છે કે આ લોકો શુદ્ધ પાણી તો આપી નથી શકતા। વડોદરાની અંદર શું થયું? 12 બાળકો, 2 શિક્ષિકાઓને પાણી પીવડાવીને ડૂબાડીને માર્યા। નફ્ફટાઈની વાત તો ત્યારે આવે છે કે અહીં ગાડી સેમ એટલે કે એક દિશા શું આવે છે તમને બતાવું છું। અહીં ગાડી બાળકોની ડેડ બોડીઓ હોસ્પિટલમાં લાવવામાં આવે છે, મૃત્યુનો મલાજો જળાતો નથી, ઘેટા બકરા જેવી રીતે કતલખાનામાં મૂકી રાખતા હોય એકબીજા પર મૂકી દેવામાં આવે છે, અને ત્યાં ગાડી દલાલો કે આ તો આપત્તિમાં અવસર છે, ખેસ પહેરી અને મૃત્યુનો મલાજો નથી જાળવતા, ખેસ પહેરીને હોસ્પિટલમાં આવે છે, હાહા હી કરે છે, જાણે નૂતન વર્ષે અભિનંદન એકબીજાને પાઠવતા હોય। આપ મીડિયા થકી મેં જોયું છે। આ સેમ વસ્તુ રાજકોટની અંદર તમે સ્મશાનમાં લાકડા તો નથી આપી શકતા, છાણા તો નથી આપી શકતા। એટલું દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે આ લોકો એટલા ખરાબ એમનું મૃત્યુ થયું છે કે તમને અગ્નિ જે પ્રક્રિયા કરવા માટે લઈ જવાના હોય, તમારે અસ્થિ એના હાડકા મળશે તો ડીએનએ ટેસ્ટ થશે અને તમે નક્કી કરશો કે આ મરનાર કોણ છે। અને તે છતાં ત્યાંનો ધારાસભ્યને પૂછવામાં આવે છે તારે હસીને નફ્ફટ જેવો જવાબ આપે છે। તમે વિચારો કે આ રાક્ષસી બહુમતી, આ લોકોને કોન્ફિડન્સ છે કે અમારા સિવાય ઓપ્શન છે નહીં, પબ્લિક જવાની કઈ રીતે। અને દુર્ભાગ્યપૂર્ણ તમે જુઓ કે આ જે રૂપાલા માટે અમારો અકસ્માત જે થયો ક્ષત્રિય સમાજનો, એ ત્યાંના સાંસદ છે, એ ભાઈ કાલે પાછા સફાઈ આપે છે। તમે વિચારો, એની સફાઈ લોકો સાંભળે છે। અને આ તો મારે દુઃખથી કહેવું પડે છે કે આ રૂપાલા સાથે અમારું ક્ષત્રિયોને અકસ્માત થયો, એક્સિડન્ટ થયો, એટલે અમને અસ્મિતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તો પેલા પિક્ચરમાં થાય છે ને કે ઘણા આંધળાઓને દેખતા થઈ જાય એક્સિડન્ટ થાય તો, એવું અમારી સાથે થયું કે અસ્મિતા હોસ્પિટલમાં અમારું ઓપરેશન થયું તો અમને મોદી નામનો મોતિયો હતો, એ નીકળી ગયો। તો હવે અમને બધી ખબર પડી રહી છે કે અમે જે અંધભક્ત બનીને ફરતા હતા, અને હાલ જે પ્રમાણે આ લોકો જે નિષ્ઠુર, આ લોકોનું સુવરપણું તમે જુઓ। હજુ પણ એક પેટર્ન ડાયલોગ, પણ હું આપના માધ્યમથી કડવું સત્ય કહેવા જઈ રહ્યા છું। આ જેટલા હત્યાકાંડ થયા, બલી લેવામાં આવી, એ PPP ધોરણ, આ જે રાજકોટમાં થયું અત્યારે એનો ખુલાસો આવ્યો, કોમન પ્લોટ
ત્યાં આગળ કોમન પ્લોટ, એની અંદર આ લોકો 4 વર્ષથી ઇલીગલ ડેડ ઝોન ચલાવતા હતા. ઇલીગલ વિચારો, 4 વર્ષથી. ઓપનિંગમાં કલેક્ટર જાય છે, એસપી જાય, એટલે જે મોટા મોટા મહાનુભાવો કહેવાય એ એના ત્યાં આગળ ફોટા પડાવે છે. સાંભળો તમને, એટલે તમારે હું સીધા આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ જેટલી ગેમ ઝોન ને આ બધું જેટલું છે ને, પાછલા બાયણે જો ઈમાનદારીથી તપાસ કરાવો, ત્યાં ગાડી ફાઇનાન્સ, ત્યાં ગાડી પૈસો લાગ્યો છે મોટા મોટા નેતાઓનો અને મોટા મોટા ઉચ્ચ અધિકારીઓનો. અને આ મિલી ભગતથી સબકા સાથ સબકા વિકાસ, તમે વિચારો, ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન હોય, લોકો ગાંડા ગાંડા થઈ જાય, કારણ કે ચોરનું લગ્ન હોય ને એટલે ચોર બેન્ડ બાજા લઈને આવે. આ એ પ્રકારનું સેમ. તમે વિચારો, અમારા 4 દરવાજા વચ્ચે આ તો અણધાર્યું થઈ ગયું. આપણા વડોદરા શહેરમાં ધારેલું થશે, કારણ કે 4 દરવાજાની વચ્ચે કોઈ પણ રાતની રજા ચિઠ્ઠી વગર દુકાનો બાંધી દેવામાં આવી. એટલે બાપુ સવાલ એ છે, સવાલ રાજકોટની આપણે કરી રહ્યા હતા કે સવાલ એ છે કે મેં એવા વિડીયો જોયા છે કે જે માં પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઊભી છે, એ એના બાળકને નથી ઓળખ શકતી. સાહેબ, એવી પરિસ્થિતિ ત્યાં હતી. 3 દિવસ પહેલાનું એક બાપનું સ્ટેટમેન્ટ, તમે એનું રુદન સાંભળ્યું હતું. હા, એ બાપના આંખમાં આંસુ નથી, એ બાપ કહે છે, ચેલેન્જ આપે છે, કારણ કે એને વિશ્વાસ છે આ લોકો નિર્દોષ છૂટી જવાના જ. જેવી રીતે વડોદરામાં જામીન મળ્યા, આ લોકોને જામીન મળી જશે. અને વિચારો તમે, એ બાપ એવું કહે છે કે આ લોકોને જો જામીન પર મુક્ત કરવામાં આવ્યા ને, જેવી રીતે મારા બાળકની ઓળખ નથી થઈ શકી ને, હું આમની ઓળખ નહીં થવા દો, આ લોકોને મારી નાખીશ. તમે વિચારો, લોકશાહી છે, પણ તે છતાં ન્યાય પ્રણાલી પર પ્રજાને ભરોસો નથી. એક પિતા એવું કહે છે, મારે ખોવા માટે કશું નથી રહ્યું, મારું બધું લૂંટાઈ ગયું, મારે કોઈ સહાયતા નથી જોઈતી, પણ એને ન્યાયતંત્ર પર ભરોસો નથી. આવું ક્યારે બને? અને ત્યાં આગળ ઘણી જગ્યાએ હજુ ડીએનએ ઓળખાઈ ગયો. વિચારો, ન્યૂઝમાં આવે છે કે એનો ડીએનએ મેચ થઈ ગયો. વિચારો તમે. અને તે છતાં આજે ભાજપનો એક પણ નેતા કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર છે? હું ઘણા ટાઈમથી જોઉં છું, કૌશલ ખાન સાહેબ, ખોટું ના લગાડતા. આ લોકો ડિબેટમાં એને કોઈ વ્યક્તિ સાથે ડિબેટ કરવાને લાયક નથી રહ્યા. આ લોકો આટલું મોટું ઇલેક્શન ગયું, કયો પ્રવક્તા આવ્યો એમનો? કારણ કે એ લોકો પાસે જવાબ જ નથી. કારણ કે કૌભાંડ એટલે આ તો આપણે ચોરને મોર સાચવવા આપ્યો છે, આ તો પીછા ઉખેડી લે છે. હવે પીછા વગરનો મોર કેવો લાગશે? ગુજરાતને દરેક એંગલે, તમે કોઈ પણ એંગલે તમે જોઈ લો, આ લોકો પ્રજાની કોઈ સેફટી સિક્યુરિટી નથી. તમે વિચારો, આટલું મોટું લેક ઝોન, આ જે ડેટ ઝોન જેને આપણે કહીએ છીએ, ત્યાં આગળ કોઈ સેફટી સિક્યુરિટી કશી જ નહીં. તમે વિચારો. સવાલ લખનભાઈ હવે એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આ આખી ઘટના થઈ, દર વખતે કેમ એવું થાય છે કે જ્યારે ઘટના થાય છે ત્યારે તમામ ડિપાર્ટમેન્ટના લોકો, તમામ અધિકારીઓને કામે લગાવી દેવામાં આવે છે. તમામ નેતાઓ અત્યારે તો કહી રહ્યા છે કે નેતાઓ પહોંચી નહીં રહ્યા, અને જે રીતે આ ઘટનાઓ થઈ, હવે જે લોકો કિંમત લગાવી ફક્ત 4 લાખ રૂપિયા સરકારે, અને જે લોકો ઘાયલ થયા એમને 50,000 રૂપિયા આપવાની વાત કરી છે. આ કેટલું યોગ્ય કહેવાય? સૌપ્રથમ તો ખૂબ જ દુઃખની બાબત છે. અને ગુજરાત રાજ્યમાં રાજકોટમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે. એમાં જે પણ મૃત્યુ પામનાર આપણા ગુજરાતીઓ છે, એમની દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અને એમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે, એવી પ્રાર્થના કરું છું મા ભવાનીને. અને મૂળ વસ્તુ તો એક જ છે કૌશરભાઈ, કે આપણે ગુજરાતમાં નરી વાસ્તવિકતા થઈ ગઈ છે. આ કે અત્યારે એવું થઈ ગયું છે કે આ કશું નવું નથી રહ્યું એવું લાગે છે. કારણ કે વર્ષો પહેલાં આપણે તક્ષશિલા સુરતની ઘટના પણ જોઈ, જેમાં વિદ્યાર્થીનો કૂદીને મોતને વાલું કર્યું. ત્યાર પછી આપણે જોઈએ હરની બોટકાનની ઘટના જોઈએ, ત્યાર પછી આપણે મોરબી ઝૂલતા પુલની ઘટના જોઈએ, અમદાવાદ શ્રેય હોસ્પિટલ, જેમાં લોકો પોતાની સારવાર કરવા ગયા હતા
અને સારવાર દરમિયાન જ્યારે સ્ટેચર પર ઊંઘતા હતા, બેડ પર ઊંઘતા હતા, ભરૂચની બી સેમ આવી ઘટના હતી, ભરૂચ હોસ્પિટલ. એમનો જીવ જતો રહ્યો. એટલે અને એની પછી આપણે ગયા શનિવારે સાંજે 5:30 વાગે એક બીજી ઘટના જોઈએ છે, જેમાં 27થી વધારે લોકો, હું તો ચોક્કસથી એવું કહું છું કે આંકડો સરકાર સાચો નથી આપી રહી, ખરેખર વધુ લોકોના જીવ ગયા છે, પરંતુ પોતાની ઇજ્જત બચાવવા માટે આ ધંધા ખેલાઈ રહ્યા છે. મોતના આંકડા પર પણ રાજકારણ થઈ રહ્યું છે, એટલું ચોક્કસથી કહેવા માગું છું. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે એક એવો ગેમિંગ ઝોન જે રાજકોટ જેવા મહાનગરપાલિકામાં જેનું નિર્માણ થયું અને 4 વર્ષ પહેલાં જેનું નિર્માણ થયું, એ નિર્માણમાં રાજકોટના જિલ્લાના એસપી સાહેબ હોય કે પછી કલેક્ટર, રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય કે કલેક્ટર સાહેબ હોય અને જે તે ઝોનના ડીજીપી ડીએસપી સાહેબ હોય, આ બધા જ લોકો ત્યાં આગળ ગયા હતા. કોઈકના ખભા પર હેલ્મેટ લગાવેલું હતું ગોકાર્ટનું, કોઈકના હાથમાં કંઈક ગેમિંગ કોઈક વસ્તુ હતું, અને હસતા હસતા 4 વર્ષ પહેલાં ફોટા પડાયા. પરંતુ એમની જવાબદારી એ લોકો ભૂલી ગયા. એમની જવાબદારી હતી કે આ જે ગેમ ઝોન ખુલ્યો છે એની જોડે શું પ્રાથમિક તબક્કે તમામ પરમિશનો છે કે નહીં, એ વસ્તુ જોવાની જવાબદારી અને પરમિશન આપવાની જવાબદારી એ લોકો જોડે હતી. પરંતુ એમને મોજ મજા કરવામાં બધું જ ભૂલી ગયા. અને ખબર ને કંઈક નેતાઓની ઓળખાણ હોય, આ તે ફલાનું ટીકનું, એના લીધે કશું જ કોઈ બોલી ના શક્યું, ખાલી મજા જ કરી લોકોએ. અને 4 વર્ષના અંતે શનિવારે ઘટના બને છે, એમાં આટલા બધા નાના દીકરાઓથી લઈને યુવાનો. હજુ તો આંકડો બહાર નથી આવ્યો સાચો. કાલે જ પરેશ ધાનાણીએ એવું કીધું છે કે હજુ આંકડો છુપાવી રહ્યા છે. આ આંકડો ખોટો છે. પહેલાં તો લોકોના જીવન જોડે રાજકારણ રમાયું, હવે મર્યા પછી પણ એમના આંકડાઓ સાથે રાજકારણ રમાઈ રહ્યું છે. ત્યારે આપણે વિચારવું એ પડશે કે આ જે નેતાઓ છે, માત્ર અધિકારીઓની ભૂલ નથી, આ કે માત્ર સંચાલકોની ભૂલ નથી. નેતાઓ તો વહીવટદાર હોય, એડમિનિસ્ટ્રેશન જે આપણે કરવા મોકલે, બાકી નેતાઓનું કામ શું? હું એવું કહેવા માગું છું કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે, એમને તો ત્યાં નોકર તરીકે બેસાડ્યા છે, પરંતુ એનો માલિક કોણ છે? એનો માલિક રાજકોટના મેયર છે. રાજકોટના મેયરને જવાબદારી હોય કે તમારે તમામ અધિકારીઓ વ્યવસ્થિત કામ કરે છે કે નથી કરતા, પૈસા લે છે કે સારું કામ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે કે નથી કરતા, આ સમગ્ર જોવાની જવાબદારી ત્યાંના ચૂંટાયેલા મેયરની હોય. પરંતુ મેયર પણ ભાન ભૂલી ગયા, મેયર પણ કદાચ રૂપિયા કમાવામાં રહી ગયા, પરંતુ એમને નથી ખબર કે આટલી બધી ઘટનાઓ ગુજરાતની જનતા ગણ્યા કરે છે અને તમે લોકો રૂપિયા ગણ્યા કરો છો. એના કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બને છે કે દર વર્ષે કંઈક ને કંઈક મોટી ઘટના બને, કંઈક ને કંઈક થાય, અને એમાં ગુજરાતીઓ સામાન્ય પરિવારના દીકરાઓનો જીવ જાય. અને આ બધી જ વસ્તુ આપણે એકવાર વિચારવાનું છોડી પણ દઈએ ને, તો પણ એક વાત તો આપણે વિચારવી પડે કે માનવતા મરી પરવારી ગઈ છે. એટલા માટે, કારણ કે આ ઘટના બન્યા પછી હું ચોક્કસથી કહેવા માગું છું, જ્યારે રાજકોટ પોલીસ કમિશનર જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે, અને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પ્રથમવાર એવું બોલે છે કે 6 જણા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એમાં 4 સંચાલકો છે ને 2 મેનેજરો છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશનરને શરમ આવી જોઈએ. એટલા માટે શરમ આવી જોઈએ કે એમને માત્ર સંચાલકોને તેના વહીવટદારો પર ફરિયાદ કરી, પરંતુ એમને એ વિચાર ના કર્યો કે તમારા પોલીસ વિભાગ તરફથી જે ખોટું થયું છે, તમારા જે ફાયર એન્ડ સેફટી વિભાગ તરફથી જે ખોટું થયું છે, તમારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરથી જે ખોટું થયું છે, એમને તમે ત્યાં પૂછતાછ માટે પણ સહેજ પણ બોલાવતા નથી. વાતો એવી કરો છો કે ભાઈ આ એનઓસી માટે અરજી આપી હતી, અને ત્યારે ફાયર એન્ડ સેફટીના વિભાગના અધિકારીને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે કોઈ અરજી પણ નથી. તો સરકારમાં 2 અધિકારીઓ, 2માંથી સાચું કોણ? વિશ્વસનીયતાનો સવાલ આવીને ઊભો થઈ જાય છે. રઘુવંશી બાપુ સોલંકી પૂછી રહ્યા છે લખનભાઈ કે જ્યાં સુધી વિરોધ પક્ષ મજબૂત ના હોય ત્યાં સુધી સરકારને કોઈ ફરક પડતો નથી. આમાં સરકાર સંવેદનશીલ હોત તો આવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બને જ ના હોત. આપણે સંવેદનશીલતાની વાત કરીએ છીએ, વિરોધ પક્ષની વાત કરીએ છીએ, પરંતુ આપણે એવું વિચારી લઈએ ચલો એકવાર કે વિરોધ પક્ષ નથી મજબૂત, વિચારી લઈએ કે નથી મજબૂત, પરંતુ વિરોધ પક્ષનું કામ હવે ગુજરાતની જનતાએ કરવું પડે. એટલા માટે કરવું પડે કે કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ સંત્રીનો છોકરો કોઈ જગ્યાએ આગમાં ભૂંજાઈ નથી જતો. સામાન્ય પરિવારના, ગુજરાતની જનતાના પરિવારના દીકરાઓ આગમાં ભૂંજાઈ જાય છે, અને એ બી હદે ભૂંજાઈ જાય છે કે એમના શરીરને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડે છે. અને ડીએનએ ટેસ્ટ કરવાની વાત હોય ત્યારે 3-4 દિવસથી એક મા પોતાના દીકરાનો ડીએનએ
નો રિપોર્ટ લેવા માટે ત્યાં ભર તાપમાં ધક્કા ખાય છે, રડવું આવી જાય છે, ત્યાં રુદન થાય છે, પરંતુ આ સરકારોને શરમ નથી આવતી, મુખ્યમંત્રીને શરમ નથી આવતી, ગૃહમંત્રીને શરમ નથી આવતી કે અમે લોકો કરવા શું બેઠા છો, તમે લોકો કરવા શું બેઠા છો? ખાલી ને ખાલી વાતો, 1-2 જણને સસ્પેન્ડ કરી દીધા, 4-5 જણની બદલી કરી દીધી, પરંતુ જે મુખ્ય જવાબદાર છે એમને તમે જેલ ભેગા કરવાનો કોઈ ધંધો નથી કરતા. શરમ તો કૌશરભાઈ તારે આવી જોઈએ, સરકારોને શરમ આવી જોઈએ કે જ્યારે હાઈકોર્ટ નિર્દેશ કરે ને હાઈકોર્ટ એવું બોલે ને કે આ સરકાર પર અમને ભરોસો નથી, જો ન્યાયાલયને સરકાર પર ભરોસો ના હોય તો ગુજરાતની જનતા કઈ રીતે એમની પર ભરોસો કરી શકે? એ પણ વિચાર હતી બાબત છે. આ બધું જે થઈ રહ્યું છે, આ જે ગોલ મંડાણ રચાઈ રહ્યા છે ને, એ બધું સાબિતી થઈ રહી છે કે આ સરકાર કોઈ કામની રહી નથી. સરકારના નેતાઓ માત્ર ને માત્ર મંજીરા વગાડવા માટે પોતાની ઓફિસોમાં બેસાડ્યા છે. એસી ઓફિસમાં મંજીરા વગાડો, ટીવી જુઓ અને આવી દુર્ઘટનાઓ જોયા કરો, બસ વાતો કર્યા કરો. જઈને વાતો કરે કે ચબરબંધીને છોડવામાં નહીં આવે, એ કઈને નહીં છોડી. અલ્લાહ કોને છોડવાની વાત કરો? પેલો વેલ્ડિંગ મશીન જે વેલ્ડર મારતો હતો ને એને આ લોકોએ જેલમાં ગાળી દીધો. પરંતુ જેને પરમિશન આપવાની હોય, જેને જોવાનું હોય કે વગર પરમિશને 4 વર્ષથી આ ધંધો કઈ રીતે ચાલે છે. કૌશરભાઈ, વડોદરા શહેરની કોઈ ગલીમાં તમે એક દુકાન પરમિશન વગર ચલાવી બતાવો, દૂધની દુકાન ચલાવી બતાવો. કોઈના બાપની તાકાત નથી, ધંધો કરવા દેતા જ નથી, કોઈની બાપની તાકાત નથી કે સરકારની પરમિશન વગર કોઈ દૂધનો ધંધો કરી શકે. તો આટલો 4 વર્ષથી આટલો મોટો ધંધો વેપાર ખોલીને બેઠા હતા, તો આ નાલાયકોને ભાન ના પડ્યું? આ નાલાયકોને એવું સપનું પણ ના આવ્યું કે અમે જે જગ્યા પર મજા કરવા ગયા હતા, જે જગ્યા પર ઉદ્ઘાટનો કરવા ગયા હતા, જે જગ્યા પર અમે ગોકાટમાં આમ હેલ્મેટ લઈને ઊભા હતા, એ જગ્યાની કોઈ પરમિશન નથી? એ ભાન ના પડ્યું? આ નાલાયકોને શરમ આવી જોઈએ. જો શરમ નહીં આવે તો અહીં નહીં, પરંતુ ઉપર તો બધાએ ભોગવવાનું છે. ઉપર કોઈ સરકાર નથી, કોઈ ઓળખાણ નથી, કશું નથી. ઉપરવાળાની જે છોટી વાગશે ને તો કોઈ એમને બચાવી નહીં શકે, એટલું ચોક્કસ છે. આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાયા છે લાઈવમાં. ફિરોજભાઈ પઠાણ છે, રિમ્પલ દવે છે, મુકેશ સોલંકી છે, કૌશિકભાઈ છે, દુર્વિશ વ્યાસ છે, બંટી રાવલ છે, નિતલ ગાંધી છે, આરતી પંડ્યા, રાજેશ પડિયાર, આસિફ રાજ છે આપણી સાથે, કમલેશભાઈ, હિંમત પરમાર, જયદીપ પરમાર, ભરતસિંહ ચાવડા, મુનાફભાઈ છે આપણી સાથે, મનોજ ચાવડા, મનીષસિંહ રાજપૂત, ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે. લખનભાઈ, એક સવાલ એ બી છે કે કાયદા વ્યવસ્થામાં કંઈક સુધારો લાવવાની જરૂર છે, આવું કમલેશભાઈ લખી રહ્યા છે. કાયદા વ્યવસ્થામાં ચોક્કસથી સુધારો લાવવાની જરૂર છે. એટલા માટે છે કારણ કે કાયદો વ્યવસ્થા જ્યાં જળવાય નહીં ત્યાં આગળ સામાન્ય માણસોનું નુકસાન થાય છે. કાયદો વ્યવસ્થા જ્યાં ના જળવાય ત્યાં સામાન્ય માણસોના દીકરા દીકરીઓ જીવ જાય છે. આ બધું જ પરિસ્થિતિ જોતાં આપણે વિચાર કરીએ કે કાયદો અને વ્યવસ્થા એને જાળવવા માટે કોને મૂકવા પડે? તો સારા અધિકારીઓ મૂકવા પડે. અત્યારે એસઆઈટીની રચના કરી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એની રચના કરી છે. અને રચના કર્યા પછી એમાં કયા અધિકારીઓ મૂક્યા? જે પોતે છે પોતાના જેની પર પોતે દાગ લાગેલો છે, એવા પણ અધિકારીઓ અંદર છે. હું એવું કહેવા માંગુ છું કે એસઆઈટીની રચના એવી થવી જોઈએ, એવા અધિકારીઓ એમાં હોવા જોઈએ કે જેને જીવનમાં 1 રૂપિયાના દારૂનો પૈસા ના લીધો હોય, 1 રૂપિયો ભ્રષ્ટાચારનો પૈસો ના લીધો હોય, 1 રૂપિયો સેટિંગનો પૈસો ના લીધો હોય, એવા અધિકારીઓ એસઆઈટીમાં મુકાવવા જોઈએ. ને એવા આઈપીએસ આઈએસ અધિકારીઓ છે ગુજરાતમાં, નથી એવું નહીં, બધા જેવા નથી હોતા. કેટલાય એવા અધિકારીઓ છે, જેમ કે હસમુખ પટેલ સાહેબ છે, એ પોતે એ પોતે એટલા બધા સજ્જન અધિકારી છે. એવા અધિકારીઓ ઘણા બધા છે, પરંતુ એમને નહીં મુકાય. એમને મુકાઈશું ને તો બધાના કપડા ઉતરી જશે, એવું ખબર છે. એમને મૂકીશું તો બધાના કપડા ઉતરી જશે. અને વિચાર તો મને ત્યાં આવે છે કે જે લોકો ચૂંટાય છે ને જનતાના મતોથી, એ જનતાના મતોથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા પછી રાજકોટની આ અગ્નિ કાંડમાં ત્યાં જગ્યા પર જાય છે અને જગ્યા પર હસી દે છે. અલા બાયલા નાલાયક નફટ ધારાસભ્ય દ્વારા. હા, તું ધારાસભ્ય છું કે શું કરવા બેઠો છું? તું એ પ્રજાના મતો લઈને તું ધારાસભ્ય બન્યો છું અને એ પ્રજાના આજે જીવ જઈ રહ્યા છે ત્યારે તને હસવું આવે છે? આવા નાલાયકોને તો સરકારે સબક શીખવાડવો પડે. પરંતુ સરકાર જ આ બધામાં સામેલ હોય તો કોઈને સબક શીખવાડવાની જરૂર નથી. કારણ કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, એક જ થાળીના બધા લોકો ખાનારા છે. તો એ થાળી જતી રહે તો બધાનું કપડાં ઉતરી જાય. એટલે કોઈ કશું બોલવા માટે તૈયાર નથી, પરંતુ જનતાએ બોલવું પડશે. ને બીજી વાત કહું છું, આ લોકો કેટલા ઘમંડી છે એ વિચાર કરવો પડશે. 4 તારીખ પહેલા જો આવી ઘટના બની હોત ને
તો અત્યારે કેટલાય લોકો જેલમાં હોત, કેટલાય અધિકારીઓ તાત્કાલિક જેલમાં મુકાઈ દેતા લોકો, કેમ કે ચૂંટણી આવે છે. 4 તારીખે રિઝલ્ટ છે. હા, રિઝલ્ટ છે. આ ઇલેક્શન ના હોત તો. હા હા હા. પરંતુ આ ઇલેક્શન પછીની ઘટના છે, એટલા માટે એમને ખબર છે કે હજુ તો ચૂંટણી આવતા 1.5-2 વર્ષ છે જિલ્લા તાલુકા પંચાયત કોર્પોરેશનની, એની પછી 3.5 વર્ષ છે વિધાનસભાની. ત્યાં સુધી તો હિન્દુ મુસ્લિમ આ તે ફલાણું ઢીકણું બધું કરીને અમે પાછા આવી જઈશું માર્કેટમાં. મૂળ વસ્તુ એ છે કે અત્યારે જે મર્યા છે હિન્દુ મુસલમાનની વાત નથી, માનવ મરી ગયો છે, એ વિચારવું પડશે. જ્યાર સુધી આપણે હિન્દુ મુસ્લિમ આ તે ફલાણું ઢીકણું કર્યા કરીશું ને ત્યાર સુધી આવી સરકારો, આવા અધિકારીઓ, આવા નેતાઓ આપણા સામાન્ય દીકરાઓનો જીવ લેતા રહેશે. આ જીવ ગયો નથી, જીવ લેવામાં આવ્યો છે. આ માનવ સર્જિત હોનાર જ છે. હાઈકોર્ટે પોતે સંજ્ઞાન લીધો છે, હાઈકોર્ટે કીધું છે કે સરકારને ફટકાર આપ્યો છે, અને હાઈકોર્ટે કીધું પછી આ લોકોએ બદલી કરી બધા. હાઈકોર્ટે કીધું કે આ લોકો પર એક્શન લો, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પર, ત્યારે જઈને આ લોકોએ બદલી કરી. અને બદલી કરવાથી ત્યાં સુધી તો પેટનું પાણી નહીં હલતું, કોઈનું પેટનું પાણી હલવાનું નથી, કારણ કે આ લોકોને તો મજાથી મતલબ છે. ત્યાં આવીને ખાલી તમે વિચાર કરો, આટલી મોટી ઘટના બની, શું મુખ્યમંત્રીશ્રીએ જવાબ ના આપવો પડે? ના આપવો પડે જવાબ? મુખ્યમંત્રીશ્રીની એક પ્રેસ કોન્ફરન્સ હોય તો મને બતાવી દો, એક જવાબદેહી કોની બને? ગુજરાતની કમાન આપણે કોને સોંપી છે? તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સોંપી છે. અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ત્યાં આગળ ગયા, વિઝિટ પણ ગઈ. હું અભિનંદન પાઠવું છું એમને કે તમે ચિંતા કરી, તમે ગયા, પરંતુ ત્યાં ઉભા રહીને તમારે જવાબ આપવાનો હતો કે 4 વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચાલે છે. અમારા ફાયર સેફટીના ઓફિસરો, અમારા મ્યુનિસિપલ કમિશનરો, અમારા મેયરો, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, અમારા પોલીસ કમિશનરોએ કશું ના કર્યું ને ત્યારે આ ધંધો થયો છે ને મારા ગુજરાતના દીકરાઓનો જીવ ગયો છે. હું મુખ્યમંત્રી તરીકે જવાબદારી લઉં છું કે કોઈને પણ છોડવામાં નહીં આવે ને તમામ લોકોને સાંજ થાય નહીં પહેલાં જેલ ભેગું કરીશ. આવું બોલવું પડે મુખ્યમંત્રીએ. તો ગુજરાતની જનતાને એવું થાય કે મારો મુખ્યમંત્રી છે, પરંતુ અત્યારે કોઈ જવાબદેહી સ્વીકારવા માટે તૈયાર નથી. આનાથી વિશેષ વિકટ પરિસ્થિતિ શું હોઈ શકે? હું આ જ ગુજરાતની વાસ્તવિકતા છે, હવે સ્વીકારવું પડશે. ગુજરાતની જનતા નહીં સમજે, ગુજરાતની જનતા જાગૃત છે, વધારે જાગૃત નહીં થાય તો આનો આ જ ધંધો ચાલ્યા કરશે. તમે વિચાર કરો, રાજકોટમાં સ્વયંભૂ રાજકોટ બંધ રહ્યું છે. કોઈ નેતા, કોઈ ધારાસભ્ય, કોઈ આંદોલનકારી કીધું નથી કે રાજકોટ બંધ કરો, સ્વયંભૂ રાજકોટ બંધ રહ્યું છે. લોકોના દિલમાં આગ લાગી ગઈ છે કે હવે આ યોગ્ય નથી, હવે નહીં ચાલે. કારણ કે એક પછી એક ઘટનાઓ ક્યાં સુધી સહન કરીશું? હવે જો કશું નહીં થાય તો ચોક્કસથી એટલું કહેવા માગું છું કે હવે કોઈ આંદોલનકારી, કોઈ નેતા કશું નહીં કરી શકે, પરંતુ ગુજરાતની જનતા હવે કંઈક ને કંઈક કરવાના મૂડમાં છે. ગુજરાતની જનતા હવે કંઈક ને કંઈક કરવાના મૂડમાં છે. લખનભાઈ કહી રહ્યા છે. પૃથ્વીરાજ દુડિયા આપણી સાથે છે, ઇરફાન શેખ છે, મહેન્દ્ર રાજપૂત આપણી સાથે જોડાયા છે, નીલ અમિત કુમાર, વિશાલ પટેલ, ચૌહાણ મુકેશ, ઝાલા હરીશ, મીના હસમુખ પટેલ, મહેશ પડિયાર, ચૌહાણ મુકેશ, નવસિંહ પરમાર, ધર્મેશ પટેલ, મિહિર અમિત કુમાર, આશીષ મહેશ્વરી, મહેન્દ્ર પરમાર, નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે, વિરેન્દ્રસિંહ ગોહિલ, વિનોદસિંહ ગોહિલ, દીપક રાજપૂત, ગુલાબ ગોહિલ, નરેશ પરમાર, આહિર આપણી સાથે ઘણા બધા દર્શકો હાલ અત્યારે જોડાયા છે. સૈયદભાઈ છે, અરુણભાઈ છે આપણી સાથે, ધવલ રાણા, ભીખાભાઈ, એડવોકેટ અભિષેક ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે, અતુલ કુમાર યાદવ આપણી સાથે જોડાયા છે. શું કહેશો આપ? જે રીતે અત્યારે હેરી હોટ છે, ઘણા બધા અત્યારે દર્શકો હાલ જોડાઈ રહ્યા છે. KN પાસરિયા છે, રીતેશ કુમાર પડિયાર છે, રૈયાન પટેલ, રજત દેસાઈ. અબ્દુલભાઈ શું કહેશો? જે રીતે હવે બદલાવ લાવવાની જરૂર લોકો કહી રહ્યા છે, કેમ કે હવે લોકો કંટાળી ગયા છે. કલાકો સુધી નહીં, 2 દિવસ સુધી તમારા બાળકનું ખબર ના પડે, ત્યાં પોસ્ટમોર્ટમની રૂર, મા બાપ હજુ બી પરિવારને ન્યાયની રાહ જોઈ રહ્યા છે કે અમને ક્યારે ન્યાય મળશે. આપણે હરનીકોટ બોટકાંડ તો ભૂલી ગયા, હવે રાજકોટ બી 15-20 દિવસ થશે, લોકો ભૂલી જશે. પણ જેના ઘરમાંથી જે એનો લાલ ગયો છે એ કેવી રીતે ભૂલાશે? સૌપ્રથમ તો હું સ્પાર્ક ટુડેના માધ્યમથી સંસ્કારી વડોદરા નગરી તરફથી રંગીલા રાજકોટની પ્રજાની ઉપર જે વજ્રઘાત પડ્યો છે, અને ખાસ તો જે આ પરિવારજનો છે જેમના વાલ સોયા જેમણે ગુમાવ્યા છે, તેઓને હું
અમારા સર્વે તરફથી અને સ્માર્ટ સ્ટુડિયોના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓ તરફથી હું એ લોકોને સંવેદના પાઠવું છું અને એમના દુઃખમાં સહભાગી છીએ. આપે જે રીતના વાત કરી કે ન્યાય કઈ રીતના મળશે, અમારા સાથી મિત્રોએ તો ઘણું બધું કીધું જ. તમે તક્ષશિલા લઈ લો, મેં એટલા માટે વાત કરી કેમ કે જે ટીમો બનાવવામાં આવી, જી એસઆઈટી ટીમ તો બોલે ગુજરાત સરકારના માણસો, તપાસ ટીમ તો ગુજરાત સરકારના માણસો, અધિકારીઓ તો ગુજરાત સરકારના માણસો, તો એ પરિવારને ન્યાય કેવી રીતે મળશે? આમાં ચોક્કસથી તમારી વાત તમે ખૂબ જ સાચી છે. દર વખતે એસઆઈટીની રચના થઈ જાય છે, દર વખતે. ચાહે તક્ષશિલા કાંડ હોય, ભરૂચનું વેલફેર હોસ્પિટલ કાંડ હોય, કાંકરિયાની અંદર જ્યારે પેલું રાઈડની અંદર એક્સિડન્ટ હોય એનું કાંડ હોય, પછી અમદાવાદ હોસ્પિટલનું કાંડ હોય, ઝૂલતા પુલનો કાંડ હોય, મોરબી. કે પછી વડોદરાનું લેક કાંડ હોય, અને અત્યારે જે રાજકોટમાં ગેમિંગ ઝોન થયું એનું કાંડ હોય. આ સમગ્ર જે કાંડ થયા છે ને, આ કોઈ ઘટનાઓ, કોઈ અકસ્માતો નથી. આ માનવ સર્જિત ભૂલો જે કહીએ એ બી ના કહેવાય. આ ખરેખર જે ભ્રષ્ટાચાર જે ખરો ને એનો બોરિંગ આ લોકોને ગળી ગયો છે. આ પરિવારજનના જે ભૂલકાઓ, જે વહાલ સોયા, જે એમના આધાર સ્તંભો જે ગુમાયા છે, આ ભ્રષ્ટાચારના બોરિંગે ગળી ગયો છે. અને તમે જે રીતના કીધું કે ભાઈ આ એસઆઈટીની રચના કરી દીધી કે ગુજરાતના અધિકારી, પેલા અધિકારી, મને બતાવો કઈ એસઆઈટી અત્યાર સુધી આ વસ્તુનો ન્યાય લાવીને આપ્યો. તમને કદાચ કૌશરભાઈ હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારે તો લોકો ચોક્કસથી હાઈકોર્ટે સુઓ મોટો લઈ અને હાઈકોર્ટે કહેવું પડ્યું. હું તમને એક વાત યાદ અપાવીશ, કદાચ આપનો જન્મ નહીં થયો હોય, વડોદરાની અંદર સુરસાગરની અંદર એક બોટ કાંડ થયું હતું આજથી વર્ષો પહેલા, 92 મહેન્દ્રસિંહ આપ સાહેબને ખબર હશે. અને એનો ન્યાય અત્યારે 2, 4, 5 વર્ષ પહેલા આવ્યો અને એમના પરિવારજનોને કંઈક વળતર ચૂકવવાનું આદેશ થયો. બરાબર છે. હવે એ જે પરિવાર, જ્યારે જે મૃતકો હશે ને એમના તો બાળકો થઈ ગયા હશે, જવાન, આજે મારા જેવા, સમજો, મારથી વધુ ઉંમરના થઈ ગયા છે. તો એટલી બધી રાહ જોવડાવવાની, અને આ કોઈ એસઆઈટીની રચના નથી. આ તમને ગુમરાહ કરવા માટેનો એક ધંધો છે, એક કિમિયો, એક પેલું શું એને કે આડકતરી રીતે તરકટ આ કરી રહ્યું છે. લોકોમાં એવું લાગે કે હા ભાઈ સરકાર કંઈક કામ કરી રહી છે, કંઈક કરી રહી છે. અને આ કશું જ થઈ નથી રહ્યું. આ એક હત્યાકાંડ છે. એ હત્યાકાંડને છુપાવવા માટે પોતાના માનીતા અને જેમના ઉપર પોતાના ઉપર બી કલંક છે એવા અધિકારીઓની નિમણૂક કરી અને જનતાને પેલું એ કોણીએ ગોળ ચોપડી આપ્યો છે કે જાઓ તમારું થઈ જશે. મને એક વસ્તુ બતાવો કે આ જે હત્યાકાંડ થયો, એ હત્યાકાંડ થવાનું મુખ્ય કારણ શું? તમને તાવ આવ્યો હોય, ગોળી ખાઓ, ફરી તાવ આવે, ફરી ગોળી ખાઓ, ત્રીજી વખત ગોળી નહીં ખાવાની, એનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવું પડે ભાઈ, કે ભાઈ આને કઈ વસ્તુની તકલીફ છે. તો આ જે હત્યાકાંડ થયો, આમાં તકલીફ પરવાનગીઓની. આ જે ગેમ ઝોન હતો, એ ગેમ ઝોન એટલે મલ્ટીપર્પઝ પરવાનગીઓ એની અંદર હોય. એમાં તમારે બાંધકામ શાખાની પરવાનગી હોય, એમાં મનોરંજન વિભાગની પરવાનગી હોય. તો આ જે મંત્રાલયો છે, એ મંત્રાલયો શું ઊંઘી રહ્યા હતા? મંતરવા માટે આ મંત્રાલયો શું ઊંઘી રહ્યા હતા? પહેલાં મને યાદ છે કે રેલવેમાં અકસ્માત થાય ને એટલે રેલવે મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા હતા. અત્યારે કોઈ રાજીનામું આપવા પ્રેમ છે લોકોને, કોઈ રાજીનામું આપવા આજે તૈયાર નથી. એનું કારણ શું તમને ખબર છે? માલ કમાય છે. એસઆઈટીની રચના કોની પાછળ થવી જોઈએ કૌશરભાઈ? કે જેટલા અધિકારીઓ આની પાછળ સંડોવાયેલા છે ને એમની માલ મિલકત પર બી એસઆઈટી તપાસ કરે કે ભાઈ આ લોકો ક્યાંથી કમાયા. હવે એ થઈ રહ્યા છે કે જે રીતે આ ઘટના થઈ, સાહેબ દુઃખની વાત તો એ છે કે હજુ પરિવાર રાહ જોઈ રહ્યું છે, ન્યાય મળશે. પણ એક મીડિયા ચેનલ દ્વારા લાઈવ બતાવવામાં આવ્યું કે જ્યાં આગ લાગી એની ઓફિસ, જ્યાં એ લોકો માલિકો હતા, ત્યાં બિયરોની પેટી મળી આવી સાહેબ. પાર્ટીઓ ચાલતી હતી ત્યાં આગળ. એક મીડિયાએ લાઈવ બતાવવામાં આવ્યું. અને એ બી રિપોર્ટરને સલામ છે કે ઠેઠ એ પોતાની જીવને જોખમ નાખીને એમની ઓફિસમાં જાય છે. કદાચ આપે બી જોયું હશે. એ જે પ્રેસ રિપોર્ટરે જે એક પોલીસનું કામ કર્યું, હું એ આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે એમને જાનના જોખમે લાઈવ, કે કાલે ઉઠીને એની પર એલિગેશન ના લાગે કે પેટી તું જઈને મૂકી આવ્યો છે. એટલે એ ભાઈ પાછા ચેલેન્જ મારીને કહી છે. એટલે વિચારો કે સૌને ખબર છે કે આની અંદર ગોરખ ધંધો, અને પોલીસે ડીપમાં તપાસ એને નથી કરવા દીધી. તમને બ્રાઉન સુગર બી મળતું, ચરસ બી મળતો, ને ગાંજો બી મળતો. એ બધી પ્રવૃત્તિઓ થતી હતી. ચિંતાની વાત એમ છે કે મારા ભાઈશ્રીએ વડીલે જે કીધું એસઆઈટીની રચના, આવું 11 થી 12 ઘટનાઓ ઘટિત થઈ છે. સેમ સ્ટેટમેન્ટ હાલ દિન સુધી આપણા વડોદરા 18 જાન્યુઆરીએ જે ઘટના ઘટિત થઈ,
હાઈકોર્ટ ફટકાર લગાવે છે કે આનો મુખ્ય સૂત્રધાર જેના ડોક્યુમેન્ટ હાઈકોર્ટને ખબર પડે છે, એસઆઈટી તપાસ કરીને હાઈકોર્ટને રિપોર્ટ કરે છે, હાઈકોર્ટ જોઈને પહેલા જ તબક્કે કહે છે કે આનો મુખ્ય સૂત્રધાર ક્યાં છે. એ મુખ્ય સૂત્રધાર એટલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર. હવે એ ભૂતકાળમાં કલેક્ટર હતા. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, કલેક્ટરનું પદ મોટું કે મ્યુનિસિપલ કમિશનરની પદ મોટું. તો એ ભાઈ તત્કાલીન કમિશનર તરીકે આવીને આવા 5 થી 7 પીપી ધોરણો પાસ કરે છે. એટલે એ સાહેબ સ્પેશિયલ કૌભાંડ કરવા જ આવ્યા હતા. અને હું સમગ્ર વડોદરાને જઈને પૂછી આવો, આપ મીડિયાને પૂછવા માંગુ છું. 16 વર્ષ પહેલાં યોગેશ કાકા, આપણા ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય, 7મી થી 8મી વાર ચૂંટાયેલા ધારાસભ્ય, એ એમની પર 200 કરોડ રૂપિયાનો આરોપ મૂકે છે. એ ભાઈ બેગ લઈને જાય છે, વિચારો. અને આ યોગેશ કાકા જ્યારે હરણી બોટકાંડ થયો ત્યારે પરિવારજનને મળે છે, પોતાના ટ્રસ્ટમાંથી 1 લાખ રૂપિયા આપે છે. અને એ એમને ભલે મોંમાં દાંત નથી, એ કહે છે કોઈ બી ચબરબંધીને તોલવામાં નહીં આવે. યોગેશ કાકા ક્યાં ખોવાઈ ગયા? ચબરબંધીઓ તો બહાર ફરે છે મેન. આજ વિનોદ રાવજીને આપે જ કીધું હતું અને એને સમગ્ર ગુજરાત ગોલ્ડમેન તરીકે ઓળખે છે. આ ભાષા મારી નથી, સમગ્ર ગુજરાત ને સમગ્ર કર્મચારીઓ બી કહે છે. તમે વિચારો, આપત્તિમાં અવસર, આ લોકોનું સ્લોગન છે આપત્તિમાં અવસર. બરાબર છે. આપ જાણો છો, આપ ગઈકાલે ગોત્રી હોસ્પિટલ ગયા હતા. આ જ ગોત્રી હોસ્પિટલમાં આપત્તિમાં અવસર કોરોના કાળની અંદર આ જ દલાલોએ રામડેસિવિર ઇન્જેક્શનો 5,000 થી લઈને 25,000 વેચ્યા છે. આપત્તિમાં અવસર કમાયા છે. એ સમયે હાલત એવી હતી કે ઘણા સ્વજનો ના હોઈ શકે, એ ક્વોરન્ટાઇન હતા, તો એને કોઈ અગ્નિદાહ આપવા માટે નહોતા. 15,000 રૂપિયા એમના ચિતા સળગાવવાના આ જ દલાલોએ બિલ મૂક્યા છે. 8 કરોડ રૂપિયાના પતરા લગાવવાના બિલ નાગરવાડામાં મૂક્યા છે. આપત્તિમાં અવસર કમાયા છે. સબકા સાથ સબકા વિકાસ. તમે વિચારો કે એ જે હરણી, આ સેમ રાજકોટ જેવું હરણી લેકકાંડની અંદર જે ઓફિસ હતી, એ વડોદરા શહેરના સૌથી મોટા અધ્યક્ષની ઓફિસ હતી. એ આપના મીડિયા થકી જ ઉજાગર થયું. ત્યાં આગળ હરણી લેક ઝોનના બહાને ત્યાં આગળ કાયદેસરની ક્લબ ચાલતી હતી. ત્યાં આગળ કરોડો રૂપિયાના એડવર્ટાઇઝિંગ બોર્ડ હતા. અને એ જે ઓન પેપર, એ પુરાવા અમે બનાવ્યા નથી, ઓન પેપર મળ્યા છે. તમે વિચારો, આટલું બધું સીધે સીધું. અને તમે તો ચોરને મોર સાચવવા આપ્યો છે. તમે ચોરને મોર સાચવવા આપ્યો છે. એટલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સરકારે હવે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. સ્પોર્ટમેન સ્પિરિટ નામનો શબ્દ છે, મારા વડીલે કીધું, સ્પોર્ટમેન સ્પિરિટ હોવી જોઈએ. અને નફ્ફડ જેવા જ્યારે નેતાઓ આવીને હસતા હોય તો આ લોકો પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ? મહેશ પડિયાલ લખી રહ્યા છે, કૌશરભાઈ અમને અચ્છે દિન નહીં જોઈએ, ડર લાગે છે. હવે હજુ કેટલા અચ્છે દિન આવશે લખનભાઈ? અને આમાં તો અમારું જૂનું ગુજરાત પાછો આપી દો. અરે લોકો જો કેટલા બધા જોડાયા છે. મહેશભાઈ છે આપણી સાથે, ગિરીશભાઈ છે, નિખિલ રાવલ છે, પરેશ વસાવા છે આપણી સાથે, રુચિક આંબેકર છે, ગણેશ તાંજોલકર આપણી સાથે જોડાયા છે, ગુલાબ ગોયલ છે આપણી સાથે, મારા મિત્ર છે દીપક આયરે, એ પણ અત્યારે લાઈવ આપણને જોઈ રહ્યા છે, કલ્પેશભાઈ છે આપણી સાથે, સોલંકીભાઈ છે, ધર્મેશસિંહ ઝાલા છે. ઘણા બધા દર્શકો હાર અત્યારે લાઈવ સાંભળી રહ્યા છે. વાત એ જ આવી ગઈ કે હવે જે વાતો કરવામાં આવે વિકાસની હોય કે મોટા મોટા દાવાની હોય, ક્યાં દેખાઈ રહ્યો છે? લોકો હવે કહે છે કે અમને જૂનું ગુજરાત આપી દો પાછો. હું ચોક્કસની આ રાજકોટની દુર્ઘટના પર ચર્ચા કરીને એ જ જૂના ગુજરાતની આપણે વાત કરીએ છીએ કે રાજકોટની આવી ઘટના બની ત્યાર પછી આખા જ બધા સમીકરણો આપણે સૌ લોકોએ જોયા. કોની શું શું જવાબદારી હતી, કોને શું શું જવાબદારી નથી નિભાવી, બધું જ આપણે લોકોએ જોઈ લીધું. આ વાસ્તવિકતા અત્યારે હાલના ગુજરાતની છે. મારી ઉંમર તો બહુ નથી, પરંતુ અબ્દુલ કાકાએ જેવી રીતે કીધું એવી રીતે, મહેન્દ્રસિંહ બાપુએ કીધું એવી રીતે કે જ્યારે ભૂતકાળમાં સુરસાગરની જે ઘટના બની હતી એની પછી બીજી કંઈક ઘટના બની હશે, પરંતુ જે પહેલાંનું ગુજરાત હતું એ ગુજરાતમાં લોકો શાંતિથી, લોકોની આજીવિકા શાંતિથી ચાલતી હતી. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આવા 2 નંબરિયાઓ, મોતના ખેલ રમનારા લોકોને પરમિશન વગર ચલાવવાનું બધું જ મળી જાય છે. પરંતુ આ તમારી ઓફિસની નીચે જો કોઈ જગ્યાએ સામાન્ય સેવસળની દુકાન ખોલી હોય તો દુનિયાભરના ધક્કા ખાવા પડે કોર્પોરેશનના. આવું ગુજરાત છે અત્યારે.
આ ગુજરાત આવું થઈ ગયું છે કે વેપારીકરણ એટલું મોટું છે. મેં ગઈ વખત બી કીધું હતું કે સરકારોએ વીએમસી હોય કે MGVCL હોય કે ગમે તે સંસ્થાઓ જે બનાવી છે એ બધા જ લોકોને એવું કહી દીધું છે કે તમારે નકરો વેપાર જ કરવાનો, અમને પૈસા આપવાના તમારા ખિસ્સામાં રાખવાના. 100 રૂપિયા કમાઈએ તો સીધા 80 અમને આપવાના, 20 તમારે રાખવાના. એટલે બધા લોકો વહીવટ કરવા માંડ્યા. પરંતુ ખરેખર વહીવટદાર શું હતું? આપણે કોઈકને ધારાસભ્ય ચૂંટીએ, આપણે કોઈને સંસદ સભ્ય ચૂંટીએ, આપણે કોઈને કોર્પોરેટર ચૂંટીએ અને કોઈ મેયર બને તો એની જવાબદારી શું હોય? એ કંઈ ત્યાં આગળ મજા કરવા માટે નહીં હોતો. એની જવાબદારી એ હોય કે મારી નીચેના જે અધિકારીઓ, જે લોકો નોકરી પર છે, એ લોકો વ્યવસ્થિત કામ કરે, ભ્રષ્ટાચાર ના કરે, સીધા ચાલે. પરંતુ અત્યારે એવું છે કે મેયરો બેઠા હોય એ લોકો નીચે જ વહીવટ આપી દે કે તમે તમારી રીતે વહીવટ કરો, ઉપર સુધી પહોંચાડો. આ જ બધો ધંધો અત્યારે હાલ ચાલી રહ્યો છે. અને બીજે એક વિડીયો આવ્યો કેવો કે એક દીકરાના પિતા એવું બોલતા હતા. એક દીકરાના પિતા એવું કીધું કે મારા દીકરાના ગુનેગારો અને અનેકો દીકરા દીકરીઓનો જે જીવ ગયો છે એને ગુનેગારોને જો જામીન મળશે તો હું એ લોકોને મારી નાખીશ. આ એમની વ્યથા હતી. આ વ્યથા કૌશરભાઈ હું નહીં સમજી શકું, તમે નહીં સમજી શકો, કે ગુજરાતના મુખ્યમંત્રી પણ નહીં સમજી શકે. આ વ્યથા એ દીકરાનો બાપ જ સમજી શકે. પરંતુ એક માણસાઈના રીતે મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ વસ્તુ જોવાની હતી. સામાન્ય માણસો જ્યારે જોઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને વહીવટ કરતા લોકો જે છે, જેના હાથમાં સોટી છે કાયદાની, એ લોકો અત્યારે સોટી ચલાવી નથી રહ્યા. એ લોકો સોટી સામાન્ય માણસો પર ચલાવે છે. મોટા જે ઉદ્યોગપતિઓ છે, મોટા આવા વેપારીઓ છે, એ લોકો પર કોઈ સોટી ચલાવવા માટે તૈયાર નથી, કારણ કે ઓળખાણો છે. ગુજરાતમાં રાજકોટમાં એક પત્રકારે કીધું, રાજકોટના વરિષ્ઠ પત્રકાર છે, એમને એવું કીધું કે 4 વર્ષથી આ ધંધો ચાલતો હતો. કેટલાય મોટા નેતા, અધિકારી, બધાના દીકરા દીકરીઓ ત્યાં જતા હતા અને મજા પણ કરતા હતા. કદાચ એ લોકોને તો ટિકિટ બી લેવાની જરૂર નહીં પડે. પરંતુ જે લોકો ટિકિટ લઈને ગયા એમની પરિસ્થિતિ શું થઈ? એમને તો એમના દીકરાઓને મજા કરાવી દીધી. આજે એમના દીકરા દીકરીઓ તો ફોરેનમાં ફરવા જતા હશે, પરંતુ જે દીકરા દીકરીઓના મા બાપના મતથી તમે જે ચૂંટાયા છો, એ મા બાપનો તો આજે પરિવારનો દીકરો ભૂંજાઈ ગયો. અને તમારી જો ટેકનોલોજી કશું છે જ નહીં. એમ મોટી વાતો કરો, સ્માર્ટ વડોદરા બનાવવાની વાત કરો, ગુજરાતને વાઇબ્રન્ટ બનાવવાની વાત કરો, ગુજરાત મોખરે આ તે ફલાણું ટીકનું બધી વાત થાય. પરંતુ જ્યારે રાજકોટની ઘટના બને છે અને દીકરાઓ ભૂંજાઈ જાય છે અને એના મા બાપ જ્યારે હોસ્પિટલની બહાર 3-4 દિવસથી ધક્કા ખાય છે, ત્યાં ઊભા રુદન કરે છે કે DNAના ટેસ્ટ આવ્યા કે નહીં, રિપોર્ટ આવ્યો કે નહીં, ત્યાં આગળ કોઈ DNAનો રિપોર્ટ તાત્કાલિક આવતો નથી. ત્યાં જ ખબર પડી જાય છે ગુજરાત કેટલું વાઇબ્રન્ટ છે અને આપણે ગુજરાતને કેટલું આગળ લઈ ગયા છે. સામાન્ય પરિવારો, સામાન્ય દીકરાઓને બીજી પેટ્રોલની વાત કરું કે દુનિયાભરનું લીટર પેટ્રોલ ડીઝલ ત્યાં આગળ હતું, 1500 ડીઝલ, 2500 લીટર પેટ્રોલ ને આ બધું. હું ગુજરાતની જનતાને જેટલા બધા દર્શકો છે એમને પૂછવા માંગુ છું કે તમે કોઈ પેટ્રોલ પંપે એક બોટલ લઈને જાઓ 1 લીટર પેટ્રોલ પુરાવા, તો એવું કહી દેશે કે ના ભાઈ આ ગેરકાયદેસર છે, તમારે બાઇક કે ગાડી લઈને આવવું પડશે. પરંતુ 35 લીટર ડીઝલ અને 25 કે 15 લીટર પેટ્રોલ વધારે ત્યાં હતું વધારે. હા, અને એ લોકોને આટલો બધો જથ્થો રાખવાનો પરમિશન કોને આપ્યો? પરમિશનની તો વાત એવી કરવા જેવી જ નહીં કૌશલભાઈ, કારણ કે કશી કોઈ પરમિશન જ નથી. પરમિશન એક જ હતી કે અમારી ઓળખાણ મોટા નેતાઓ જોડે છે, અમારી ઓળખાણ મોટા અધિકારીઓ જોડે છે, અમારા ગેમ ઝોનમાં SP સાહેબ આવે છે, અમારા ગેમ ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવે છે, એટલે અમારું કોઈ ઉખાડી શકવાનું નથી. અને આટલી ઘટના થયા પછી પણ કોઈ ઉખાડી શકતું નથી. આ SIT તો ખાલી ઇંગ્લિશમાં નામ જ ચિતરી દીધા છે, કશું આમાં કંઈ થવાનું નથી. સામાન્ય માણસને તો મુખ્યમંત્રીશ્રીનો જવાબ જોવે છે. મુખ્યમંત્રીશ્રી શું કહેવા માંગે છે? બસ આ જ વાત. બાપુ, ચંદ્રેશ પંચાલ આપને પૂછી રહ્યા છે કે શું આ દીકરાના બાપને ગુજરાતની દરેક જનતા સાથ આપશે? કરણી સેના આ લડાઈમાં જોડાશે? અમે ચોક્કસથી કરણી સેનાના આગેવાનો પણ ત્યાં પહેલા દિવસથી છે, રાજકોટની સમગ્ર ટીમ ત્યાં પહેલા દિવસથી છે, ગુજરાતની સંકલન સમિતિ પણ ત્યાં પહેલા દિવસથી છે. અમે તો હંમેશા સમગ્ર સમાજ જોડે રહ્યા છે અને જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે છે ત્યારે હું ચોક્કસથી કહેવા માંગુ છું કે મરતા મરી જઈશું, પરંતુ આવા લોકોને સજા આપવાની હશે ને ત્યારે હંમેશા કરણી સેના આગળ હશે. અને ગુજરાતની જનતા અને ભારત દેશની જનતા, સમગ્ર સમાજનો જે કરણી સેના પર વિશ્વાસ છે, કરણી સેનાના આગેવાનો મરતા મરી જશે, પરંતુ આ વિશ્વાસ કદી તૂટવાની દે એટલી જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું.
શું આપશો મેસેજ આવી ઘટનાઓ હવે વારંવાર ના થાય? સરકારને શું એવી એક સિસ્ટમ બનાવવી જોઈએ કે જેનાથી આ નિર્દોષ બાળકોનું જીવ ના જાય? એક યુનિફોર્મ સિસ્ટમ જે હોવી જોઈએ ઓલરેડી છે, કાયદાના અને બંધારણની અંદર આ બધી જોગવાઈઓ છે જ. પરંતુ મેં જે પહેલાં કહ્યું કે એક જે ભ્રષ્ટાચારનો બોરિંગ જે છે, આ અધિકારીઓ જે છે, આ જે એસઆઈટીની જે નિમણૂક છે, તમામ અધિકારીઓની માલ મિલકતની તપાસ કરી લો. હમણાં તમને ખબર પડી જશે કે આ ઇન્કમ કરતાં જે માલનો સ્ત્રોત છે એ વધારે છે. આ એક યુનિફોર્મ સિસ્ટમ બનવી જોઈએ કે ભાઈ એક કોઈ પણ ગેમ ઝોન હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, મલ્ટીપર્પઝ પેલી હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ હોય, આ તમામની અંદર ચોક્કસથી એક પરમિશનો અને ત્યાં આગળ ફાયરની અને બધી સેફટીની જોગવાઈઓ હોય, ત્યાર પછી જ એ માણસને ત્યાં આગળ એ વસ્તુ વેચવાની કે એને ઉપયોગ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે. જો આવું થશે, અને અત્યારે જે આમાં એક દાખલો બેસાડવા જેવો છે ખનસાબ, તમને કહું કે જે આ બધામાં અત્યારે એસઆઈટીની નિમણૂક કરી અને છોડી દીધા, પણ આમાં એક તાત્કાલિક દાખલો બેસાડવો જોઈએ. જે રીતના પેલા દીકરાના બાપને જે આક્રોશ છે એની સાથે અમે છે જ. તમે કહો કે એ દીકરાના બાપને જે બી પગલું લેવું હશે અમે એની જોડે જોડાયેલા જ રહીશું, એની સાથે સતત રહીશું. ગુજરાતની જનતા નહીં, ગુજરાતના તમામ સંવેદનશીલ બાપ એ દીકરાના બાપ સાથે છે, એ મરણ જનાર તમામ પરિવારની સાથે જ છે. હવે જે તમે કહો છો કે આમાં જો સરકાર એક ઉદાહરણરૂપ દાખલો લે અને આના જે ગુનેગારો છે સાચા, નાની માછલીઓ નહીં, બાપુએ જે રીતના કીધું કે મોટા મગરમચ્છોને જો આ જેલના સળિયા પાછળ નાખી દે. અરે સાહેબ, તમે વિચારો યાર, કોઈ પ્રદેશના મુખ્યમંત્રીઓને જેલમાં નાખી શકતા હોય, કોઈ પક્ષના પ્રમુખને જેલમાં નાખી શકતા હોય, તો આ લોકોને પાછળ કેમ નથી નાખતા? એનું કારણ છે કે આ રેલો એમની નીચે આવતો હોય છે. કમિશનરના પીએને સસ્પેન્ડ કર્યો. ભાઈ કમિશનરને કેમ નહીં? ભાઈ મેયરની ટ્રાન્સફર કરવાની ક્યાં જરૂર? મીટર ચાલુ જ રહેશે સાહેબ. બસ બિલકુલ. સસ્પેન્ડ કર્યા પછી પણ 80% અડધો પગાર એમને મળી રહ્યો છે બેઠા બેઠા. એમને તો મળવાનું જ છે. કેજરીવાલ અંદર જતો હોય તો આ લોકો કેમ નહીં? મારો કહેવાનો મતલબ આ કે મુખ્યમંત્રી જેવા જો પદાધિકારીને તમે અંદર નાખી દેતા હોય અને એવા કેસની અંદર કે એણે પોતે સાબિત કરવું પડે કે હું ગુનેગાર નથી, ત્યારે છૂટશે. એ ફરી પાછા અંદર જવાના. એ તો ભલે ઇન્ટ્રીમ જમાનત ઉપર છે. અને બે ટાઈપના ગુના હોય ને, કે એક ગુનામાં તમારે સાબિત કરવું અને એક ગુનાની અંદર ફરિયાદીઓ સાબિત કરવાનું હોય. એટલે આમાં ઉદાહરણરૂપ દાખલો આપવો જ પડશે આ લોકોએ, અને આ મોટા મગરમચ્છોને અંદર નાખવા જ પડશે, અને સિસ્ટમને બિલકુલ સુચારુ રૂપે વ્યવસ્થિત ચલાવવી પડશે. તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને. અને હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને આજે બી કહું છું, હજુ જાગો. આ જાડી ચામડીના મગરમચ્છો જે છે એ તમને ના ગાંઠતા હોય તો તમે પોતે સરકાર બનો. સરકાર એટલે શાને? લોકતંત્ર શું છે? લોકો વડે, લોકો દ્વારા ને લોકોથી ચાલતી સરકાર. આપણે પોતે જ સરકાર છે, જનતા જ સરકાર છે. પણ આ જે બની બેઠેલા જે નેતાઓ છે અને આપણે આંધળા બનીને એમના પર વિશ્વાસ કરી રહ્યા છે, એ છોડવો પડશે. તો જ આપણા બાળકોનો ઉદ્ધાર થશે. અને દરેક ક્ષેત્રમાં આપણે જાગવું પડશે, માત્ર આ એક ક્ષેત્રમાં નહીં, દરેક ક્ષેત્રમાં. બાપુ, એક વચ્ચે એક સવાલ બી હતો, મેં ભૂલી ગયો. એક સવાલ એવો હતો કે ભાઈ આ અગ્નિકાંડ થઈ ગયું, ગેમ ઝોનની થયું, બાળકો આટલા મરી ગયા, પણ હજુ બી લોકો સુધરી નથી રહ્યા. અને જે રીતે આપે જોયું હશે ઘણા વાર કે રિક્ષામાં અને પેલી જે સીએનજી વાનો આવે છે એમાં બાળકોને ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે. એનું કારણ તમને કહી દઉં. સૌથી પહેલાં તો આ જે બધી ઘટનાઓ ઘટિત થાય છે અને એને ડામવી દેવામાં આવે છે, દબાઈ દેવામાં આવે છે રાજકીય વક ધરાઈને. તો હું સ્પષ્ટ કહેવા માગું છું, આ ગુજરાત નક્સલવાદ તરફ આગળ જઈ રહ્યું છે. તમે સ્પ્રિંગ દબાવો ને પછી તમે એને છોડી દો, સ્પ્રિંગ ક્યાં જઈને પડશે એ કોઈને ખબર નથી. આ દરેક સિટીમાં ઘા વાગ્યો છે, દરેક પ્રાંતમાં ઘા વાગ્યો છે, દરેક ક્ષેત્રે ઘા વાગ્યો છે. ભ્રષ્ટાચાર એટલો હાવી થઈ ગયો છે કે હવે મૃત્યુનો પણ મલાજો નથી રહ્યો. આપત્તિમાં અવસર લોકો કમાઈ રહ્યા છે. અને જે મોદીજી એક નામ, હું ખાતો નથી, ખાવા દેતો નથી, હું દેશનો ચોકીદાર છું. અને હાલ આપ જુઓ, હાલ હું તમને બતાવું, સ્કૂલ ખુલવા દો તો લોકો જાગૃત, લોકોને હવે થઈ ગયું છે કે આપણે શું કરી શકીશું. નર્વસ થવાની જરૂર નથી. ભૂતકાળમાં આવું થયું હતું તો નક્સલવાદ તરફ લોકો પ્રેરાયા હતા. પછી પોતે લોકો ન્યાય કરવા માંડશે ને તો આજે લોકશાહી છે ને, લોકોને ભરોસો નહીં રહે. અને એમણે એક્ઝામ્પલ બેસાડવું પડશે. એટલે આ બલીના બકરા શોધી અને અત્યારે પેલો સેવ ઉછળવાલો જેણે લઈ આવ્યા કે દેખના છોકરાઓ ધમાલ મસ્તી ના કરે તો અમારી સાથે નાવડીમાં બેસી જા, એને અત્યારે મુખ્ય આરોપી બનાવ્યો છે. જે ફક્ત એક કંડક્ટરનું કામ કર્યું છે. એને નાવડી ઊંધી નથી પાડી,
પણ તમે વિચારો ગોપાલ શાહ ને પરેશ શાહ કયા તથ્યોને આધારે જામીન મૂકે છે. વેલ્ડરને ગાળ દેશે. સાંભળો તમે, આમાં આ વેલ્ડરને તો કામ કરવા બોલાયો અને આખી જિંદગી તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, તમે વઘાર કરશો તો તેલ ઉડવાનું છે ને. એટલે તમે વિચારો કે આ તરખટ રચવાનું, પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરી દેવું પડશે આમણે. અને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી જે બોલ્યા, તમે મૃદુ છો, સહનશીલ છો, મક્કમ, તો મક્કમપણું બતાવો. સ્પોર્ટમેન સ્પિરિટ જોવા માંગે છે પ્રજા, તમારામાં સ્પોર્ટમેન સ્પિરિટ જોવા માંગે છે. તમે નિર્ણય નથી લઈ શકતા, રાજીનામું આપો. ગૃહમંત્રી, તમે નિર્ણય નથી લઈ શકતા, રાજીનામું આપો. તો જ પ્રજા સેટિસ્ફાઈ થશે. અને તમારી પાસે જો તપાસ કરવાની તાકાત ના હોય, પ્રજામાં ઈમાનદાર પ્રજા બધી બહુ છે, અમે તમને આપીએ કમિટી બનાવીને, એને તપાસ કરવા દો. આની અંદર કેટલા નેતાઓનો, કેટલા IAS IPSઓનું આમાં ફાઇનાન્સ છે. આ એ નેતાઓના નામ બહાર ખુલે નહીં, એ અધિકારીઓના નામ ના ખુલે. એટલે આ એક તરખટ રચી અને પ્રજાને 10-15 દિવસ રમાડવામાં આવશે. અને પણ હવે પ્રજા રમે નહીં. 15મી દુર્ઘટના છે આ, 15મી. હવે દરેક કોઈ પોતાનું બાળક ખોવા તૈયાર નથી. દર્શક મિત્રો, સવાલ એ છે કે લોકો, હવે અમારો બી પ્રયત્ન એ જ હોય છે કે ચર્ચા કરીએ, લોકો સુધી વાત પહોંચીએ, સરકારના કાન સુધી વાત અમારું પહોંચાડવાનું પ્રયત્ન રહે છે. પણ જે જાડી ચામડીની સરકાર અને જે જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે, કંઈક ને કંઈક હવે લોકોને જાગવાની જરૂર છે. કેમ કે પબ્લિક, આપણે 7 મહિના દિવસે જોયું હશે કે સવારથી આપણે લાઇનમાં ઊભા થઈ ગયા હતા અને વોટો આપવા માટે જઈ રહ્યા હતા, જે રીતે ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવ્યું. પણ જે જાગૃતિ આપણે હવે વોટો આપવામાં દેખાઈએ છીએ, તો એના કરતાં હવે આ લોકોને જવાબ આપવામાં પણ આ જાગૃતિ બતાવવાની જરૂર છે. કેમ કે એમનું જે પેટનું પાણી જે છે એ હલતું નથી, જેના કારણે હવે આપણે બધા જ ભેગા થઈને આ તમામ નેતાઓ અને અધિકારીઓનું પેટનું પાણી હલાવવું પડશે. ત્યારે જ બધી જ જગ્યા લાલિયાવાડી ચાલે સાહેબ. બધી જ જગ્યા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય, તમે ગોત્રી હોસ્પિટલ જતા રહો, SSG હોસ્પિટલ જતા રહો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, જાય છે ક્યાં? લોકોને દવા ટાઈમસર નથી મળતી, લોકોને પાર્કિંગના પૈસા લેવામાં આવે છે. ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાં સરકારી ખર્ચો સરકાર તરફથી આપવામાં આવે છે, પણ અધિકારીઓ બધું ખાઈ જાય છે, પ્રજાને લાભ નથી મળતો. એટલે હવે પ્રજાને જાગવાની જરૂર છે. એટલા માટે જ અમે આ એક નાનો ટોક શો રાખ્યો તો રાજકોટ અગ્નિકાંડ પર. અમે આશા રાખીએ કે સરકાર જાગે અને જે લોકોને ન્યાય નથી મળ્યો, જે પરિવાર હજુ બી ન્યાયની રાહ જોઈ રહ્યું છે, એ પરિવારને, એ માને, એના બાપને, એને ન્યાય મળે. સાહેબ, કેટલા દિવસથી એ લોકો હોસ્પિટલમાં બેઠા છે. 2 દિવસ 3 દિવસ પછી રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે આ મારું બાળક હતું. કેવું આ તંત્ર છે સાહેબ. તંત્રએ આપણને લાચાર બનાવી દીધા છે, પણ હવે લાચાર બનવાની જરૂર નથી. હવે ફક્ત જાગવાની જરૂર છે, તો જ આ લોકો સુધરશે. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.